જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું કોઈ પણ લોટ ઉમેર્યા વગર એકદમ નવી રીતે ક્રિસ્પી અને કુરકુરા એવા ભજીયા. આ ભજીયા આજે આપણે કોઈ પણ દાળનો ઉપયોગ કરીને પણ નથી બનાવ્યા, ના તો આપણે કોઈ લોટ વાપર્યો છે. બિલકુલ તેલ ન રહે અને બહારથી એકદમ ક્રિસ્પી બને એવા આપણે ભજીયા તૈયાર કર્યા છે. તૈયાર થયેલા ભજીયાને તમે જુઓ કેટલા મસ્ત બન્યા છે. સંભળાય છે ને એકદમ ક્રિસ્પી આ ભજીયાનો અવાજ. આ ભજીયા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે એકવાર આ ભજીયાને ટ્રાય કરશો તો તમને બહુ જ ભાવશે. તો ચાલો બિલકુલ નવા કુરકુરા કોઈ પણ લોટ કે કોઈ પણ દાળનો ઉપયોગ કર્યા વગર તૈયાર થતા ભજીયા બનાવવાનું શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી. તો એકદમ નવી રીતે ક્રિસ્પી અને કુરકુરા ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું અને બાઉલમાં આપણે 1 કપ જેટલો રવો ઉમેરી દઈશું. અહીંયા તમે ઘરમાં રહેલો ઝીણો કે જાડો રવો ભજીયા બનાવવા માટે વાપરી શકો છો. હવે જેટલો રવો લીધો છે એના કરતાં થોડુંક ઓછું એટલે કે 1/4 કપ જેટલું મોડું દહીં ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે બધી વસ્તુને આપણે એકવાર મિક્સ કરી દઈશું. અહીંયા તમે દહીંની જગ્યાએ છાશનો પણ ઉપયોગ કરી શકો છો. તમને થતું હશે ને કે રવાના ભજીયા એટલા બધા ટેસ્ટી એવા ક્રિસ્પી બિલકુલ તેલ ન રહે એવા ભજીયા બને છે. તમને બધાને ખૂબ જ ભાવશે. તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ફક્ત 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. મેં અહીંયા બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે આ રવાને ફક્ત 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપી દઈશું. અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણો રવો દહીં અને પાણી સાથે મિક્સ થઈને બહુ સરસ ફૂલી ગયો છે. હવે આ સમયે આ ભજીયાને આપણે વધારે ટેસ્ટી બનાવવા માટે આમાં આપણે અમુક શાકભાજી ઉમેરીશું. 2 ચમચી ઝીણી કાપેલી ડુંગળી, 2 ચમચી જેટલું ઝીણું કાપેલું કેપ્સિકમ, 2 ચમચી જેટલું ઝીણું કાપેલું ગાજર, 2 ચમચી જેટલા બાફેલા મકાઈના દાણા, 3 ચમચી જેટલું ઝીણું કાપેલું ફુલાવર. ફુલાવરને મેં અહીંયા થોડીવાર ગરમ પાણીમાં મીઠું ઉમેરીને પલાળી દીધું હતું જેથી સરસ આપણું ફુલાવર ચોખ્ખું થઈ જાય. આમાં તમને કોઈ પણ ભાવતા શાક ઉમેરી શકો છો. 2 થી 3 નંગ જેટલા તીખા લીલા મરચાંના ટુકડા અને થોડાક લીલા ધાણા ઉમેરીશું. 1 ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું. હવે આ ભજીયાને એકદમ ટેસ્ટી બનાવવા માટે ફક્ત એક જ મસાલો ઉમેરીશું અને એ છે ભાજી પાવનો મસાલો. 1 ચમચી જેટલો ભાજી પાવનો મસાલો ઉમેરીશું. હવે બધી વસ્તુને સરસ આપણે મિક્સ કરી લઈશું. તો આવા ભજીયા ક્યારેય નહીં ખાધા હોય તમે ટ્રાય કરજો. ભાજી પાવ મસાલાથી આ ભજીયાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો આ ભાજી પાવ મસાલાને તમે બિલકુલ સ્કીપ ન કરતા. અહીંયા તમે જુઓ આ રીતે બેટર હાથમાંથી તેલમાં ભજીયા પાડી શકાય એવું બેટર તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે આપણે ગેસ ચાલુ કરીશું. ગેસ ઉપર કઢાઈ રાખીને તેલને આપણે ગરમ કરવા માટે રાખી દઈશું. હવે આપણે 1 ચમચી જેટલું ગરમ તેલ ભજીયાના બેટરમાં ઉમેરી દઈશું. 5 ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરી દઈશું. હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ તમે જોયું ને ફક્ત 10 જ મિનિટમાં ગરમ ગરમ ટેસ્ટી રવાના ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું છે. તો બસ હવે આપણે ભજીયાને તળી લઈશું. ભજીયાને તળવા અહીંયા મેં મીડિયમ ગરમ તેલ કર્યું છે. તમે જો મેં એક ભજીયું ઉમેર્યું તો તે તેલમાં ધીરે ધીરે કરીને ઉપર આવે છે. તો બસ આ રીતનું આપણું મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ. કઢાઈમાં એકવારમાં જેટલા ભજીયા સમાય એટલા આપણે ભજીયા ઉમેરી દઈશું. તો શરૂઆતમાં ભજીયાને ઉમેરીને તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ભજીયાને તમારે તરત નથી ફેરવાના. આ રીતે તમારે ભજીયાને સરસ તેલમાં પહેલાં ઉપર આવવા દેવાના છે અને થોડાક સેટ થવા દેવાના, પછી જ ભજીયાને ફેરવવાના. કારણ કે રવાના ભજીયા એકદમ સોફ્ટ હોવાને કારણે તેલમાં છૂટા પડી જશે. તો મીડિયમ ગેસ રાખીને આવી રીતે ભજીયા તેલમાં ઉપર આવે એટલે આપણે ભજીયાને ફેરવી લઈશું.
અને ભજીયા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લેશું. ભજીયાનો એક ઘાણ તળાતા 5 મિનિટ જેટલો સમય લાગે છે. આ રીતે સાઈડ ફેરવતા સરસ ભજીયાને તળવાના, જેથી બધી બાજુથી ભજીયા એકદમ ક્રિસ્પી તળાઈ જાય. અહીંયા તમે જુઓ 5 મિનિટમાં એકદમ ક્રિસ્પી કુરકુરા ભજીયા તળાઈ ગયા છે. તો હવે આ તૈયાર થયેલા ગરમા ગરમ ભજીયાને આપણે પ્લેટમાં ઘાટી લઈશું. તમે જુઓ કેટલા ક્રિસ્પી બન્યા છે. તો આવી જ રીતે આપણે બીજા ભજીયાના ઘાણને તળી લેશું. મેં અહીંયા બીજા ઘાણને પણ સરસ ક્રિસ્પી ભજીયા તળી લીધા છે. હવે તૈયાર થયેલા ભજીયાને આપણે પ્લેટમાં ઘાટી લઈશું. તો તૈયાર થઈ ગયા છે આપણે એકદમ ક્રિસ્પી કુરકુરા ભજીયા. હવે આપણે મરચાંને પણ તળી લઈશું. તળાઈ ગયેલા મરચાંને આપણે પ્લેટમાં ઘાટી લઈશું. તો તૈયાર છે આપણે એકદમ ક્રિસ્પી એવા કુરકુરા ભજીયા. આ ભજીયાને તમે બાળકોને લંચ બોક્સમાં તમારે બનાવીને આપવા હોય તો પણ તમે આપી શકો છો. અને જ્યારે પણ ગરમા ગરમ ઝટપટ કોઈ પણ ઝંઝટ વગર કંઈ ખાવું હોય તો તમે આ રવાના ભજીયા ટ્રાય કરી શકો છો. બહુ ટેસ્ટી એવા લાગે છે. અહીંયા તૈયાર થયેલા ભજીયાને તમે જુઓ, સંભળાય છે ને એકદમ ક્રિસ્પી એવો અવાજ. અને તમે જુઓ કેટલા મસ્ત બન્યા છે. ખાવાનું મન થઈ ગયું ને? તો ચોક્કસથી મારી આ રીતથી એકવાર ભજીયા બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે. હવે આ તૈયાર થયેલા ભજીયાને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું. હવે ભજીયા ઉપર આપણે મરચાં પણ મૂકી દઈશું. આ ભજીયાને મેં અહીંયા બટેકાની ચટણી સાથે સર્વ કર્યા છે. મિત્રો, મેં અગાઉ બટેકાની ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી બનાવવાનો વિડીયો મારી ચેનલ ઉપર મૂકેલો છે, જેની લિંક નીચે મેં આપેલી છે. આ ભજીયાને તમે ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી કે ખજૂર આંબલીની ચટણી જોડે પણ ખાઈ શકો છો. તો ફ્રેન્ડ, તમને મારી આ ભજીયા બનાવવાની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, જો તમને મારી આજની આ નવી રીતે ભજીયા બનાવવાની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને હજી સુધી મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી લેજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક આવા નવા ચટપટા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.